તો આ તરફ મુંબઈમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે। મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદથી અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયું છે। તો અસ્થાયી રૂપે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે। મુંબઈ અને પાલઘરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। થાણે, રાયગઢ અને સિંધુદુર્ગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો મુંબઈમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે। મુંબઈમાં ચોમાસાના આગમનના પહેલા 24 કલાકમાં જ લોકોની મુશ્કેલી વધી ગઈ છે। તો મંગળવારથી સવારે 8 વાગ્યાથી બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં બે મલવડી ફાયર સ્ટેશનમાં 334 mm, એફ સાઉથ વોર્ડમાં 328 mm વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત 27 વિસ્તારોમાં 200 mm થી 300 mm વચ્ચે વરસાદ થયો છે। મુંબઈમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયું છે, તેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે। વિક્રોલી વેસ્ટમાં રહેણાંક ઇમારત પાસે બનેલી રિટેનિંગ વોલ પણ ધરાશાયી થઈ ગઈ છે। મુંબઈ અને પાલઘરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે થાણે અને રાયગઢ અને સિંધુદુર્ગમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મુંબઈમાં મેઘો મુશળધાર વરસ્યો છે। ગત મંગળવારથી લઈને આજ વહેલી સવાર સુધી વરસાદ ખાબક્યો છે। મુંબઈ અને પાલઘરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। થાણે, રાયગઢ અને સિંધુદુર્ગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મુંબઈના રોડ રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાકના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાનું પણ સામે આવ્યું છે।